કરવામાં આવ્યો હતો અને ભાવ વધારો કરવામાં આવતા ભક્તો તથા સેવક પૂજારીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ખાસ કરીને જે સોનાના શિખર પર ચડાવવામાં આવતી ધજા છે, જે અગાઉ 600 રૂપિયામાં ચડતી હતી, તેનો ભાવ વધારીને 2500 રૂપિયા કરવામાં આવ્યો હતો। આ નિર્ણયને લઈને ભક્તોમાં નારાજગી ફેલાતા ટેમ્પલ કમિટીએ હાલ પૂરતો ભાવ વધારો મોકૂફ રાખ્યો છે। તો સાથે જ 15 તારીખે સેવક આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ આ મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, જે નિર્ણય લેવામાં આવ્યો હતો તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે મનોરથને લઈને, હાલ શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ ચોક્કસથી કોમલ, જે પ્રકારે વાત કરું, સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની અંદર આવેલું જે રાજા રણછોડરાયનું જે મંદિર છે, મંદિરની અંદર જે ભગવાનને અલગ અલગ પ્રકારના મનોરથ ધરવામાં આવતા હોય છે, ભગવાનને અલગ અલગ પ્રકારના ભોગ ધરવામાં આવતા હોય છે, મનોરથ કરતા હોય છે, જે વૈષ્ણવ આવતા હોય છે તેમના દ્વારા લાગો ભરવામાં આવતો હોય છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ડાકોર યાત્રાધામમાં જે મંદિરનું સુવર્ણ શિખર છે તેની પર જે ધજા ચડાવવામાં આવે છે તેનો લાગો માત્ર 600 રૂપિયા હતો। તે ટેમ્પલ કમિટી દ્વારા અચાનક તેનો વધારો કરવામાં આવ્યો હતો અને વધારાને લઈને જે સેવક ભાઈઓ છે, જે ડાકોર મંદિરની સેવા કરે છે, તેમના દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર બાદ અત્યારે ડાકોર ટેમ્પલ કમિટી આ જે નિર્ણય છે તે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે કે જે વધારો કરવામાં આવ્યો હતો, જે વધારો હતો 3 થી 4 ગણો વધારો કરી દેવામાં આવ્યો હતો, તે તમામ વધારાઓ અત્યારે મોકૂફ રાખવામાં આવ્યા છે અને આવનારી 15 મે તારીખે ડાકોર ટેમ્પલ કમિટી અને જે સેવક ભાઈઓ છે તેમને એક મિટિંગ મળશે અને મિટિંગ બાદ આ સમગ્ર બાબતે નિર્ણય લેવામાં આવશે એવું અત્યારે ટેમ્પલ કમિટી દ્વારા જાણવામાં મળી રહ્યું છે। જી કોમલ। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે વાત કરીએ ગરમી વિશે। રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 8 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે। 43.7 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ શહેર નોંધાયું છે, તો અમદાવાદ અને વડોદરામાં 43.4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। ગાંધીનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું, તો ભુજમાં 42.7 ડિગ્રી તાપમાન, ડીસામાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરતમાં 40.9 અને ભાવનગરમાં 40.8 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો રાજ્યમાં લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ગરમીનું સતત પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। તો 8 શહેરોમાં જે ગરમીનો પારો છે તે 40ને પાર પહોંચી ચૂક્યો છે। રાજકોટની સૌથી પહેલા વાત કરીએ તો રાજકોટમાં 43.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। આ તરફ અમદાવાદમાં પણ 43.4 ડિગ્રી, તો વડોદરામાં પણ 43.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગાંધીનગરનો પારો 43 ડિગ્રી નોંધાયો છે। તો ગરમીથી ત્રસ્ત લોકો હાલ જોવા મળી રહ્યા છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। તો ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનોના કારણે ગરમી વધશે। 12 તારીખ સુધીમાં ગરમીનો પારો ઉચકાશે તેવી આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ગરમી પડશે, તો વડોદરા, આણંદ, ખેડા સહિતના જિલ્લાઓમાં આકરી ગરમી પડશે। 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી જશે ગરમીનો પારો। હવે ધીરે ધીરે ગરમી વધવાની શક્યતા રહે છે। લગભગ ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાશે અને ઉત્તર પશ્ચિમના પવનોના કારણે હવે તારીખ 12મી તારીખ સુધીમાં ગરમી વધવાની શક્યતા રહે છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરા, આણંદ, ખેડા વગેરે ભાગોમાં આકરી ગરમી પડશે। તદ ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે। 15 મે આસપાસ રાજ્યમાં થઈ શકે છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ। રાજ્યમાં દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે। 15 મે થી 23 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ થશે, ત્યારે રાજ્યના કેટલાક ભાગમાં 50 થી 55 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। કાચા મકાનોના છાપરા ઉડી જાય તેવો પવન પણ ફૂંકાશે। 18 મે થી 23 મેમાં અનેક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને 22 અને 23 મેમાં અનેક ભાગોમાં પડશે અણધાર્યો વરસાદ। 15 આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે, ત્યારે દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને 15 થી 23માં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે। આરબ દેશથી કાળી નદી ચડી જવાની શક્યતા રહેશે। સખ્ત પવનનો જોર રહેશે। પવનની ગતિ ક્યાંક 50-55 કિલોમીટર કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે। કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે અને તારીખ 18 થી 23માં
ગુજરાતના કેટલા ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ખાસ કરીને 22-23 વચ્ચે અડધારે વરસાદ ઘણા ભાગમાં થવાની શક્યતા રહે. આ વર્ષે વાવાઝોડા બનવાની શક્યતા જોવા મળી રહી છે. 11 મેથી બંગાળ ઉપસાગરમાં હલચલ થશે તો 23 મે સુધીમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે. મેના અંતમાં અરબ સાગરમાં પણ થશે હલચલ. મેના અંતથી જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત બનશે. આ વખતે વાવાઝોડા બનવાની શક્યતા રહે છે અને તારીખ 11-12થી બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે અને તારીખ ધીરે ધીરે 15થી લગભગ 23 તારીખ સુધીમાં તો બંગાળ ઉપસાગરમાં ભારે સક્રિય રહે છે અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સાથે લગભગ 300 થી 400 mm વરસાદ થવાની શક્યતા રહે છે. મે બાદ અરબ સાગર પણ સક્રિય થશે અને મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં અરબ સાગરમાં પણ ચક્રવાત થવાની શક્યતા રહે છે. ચોમાસાને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. 15 જૂન આસપાસ વરસાદ થશે. આ વખતે ગુજરાતમાં સારું રહેશે ચોમાસું તો સૌરાષ્ટ્ર સહિત કેટલાક ભાગમાં સામાન્યથી વધુ વરસાદ પણ પડશે. 15મી જૂન આસપાસ મૃગશિર નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે. આ વખતે ચોમાસું ગુજરાતમાં સારું રહેવાની શક્યતા રહે છે. ગુજરાતના ભાગોમાં ઘણા ભાગમાં નોર્મલ કે નોર્મલથી વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના વગેરે ભાગોમાં ગુજરાતવાસીઓ બપોરે કામ વગર બહાર નીકળવાનું ટાળજો. 5 દિવસ ગુજરાત બનશે ધગધગતી અગનભઠ્ઠી. આજથી 5 દિવસ માથું ફાડી નાખે તેવી ગરમી પડશે. ગરમી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે અને મોટી આગાહી. અમદાવાદવાસીઓ 5 દિવસ ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. અમદાવાદમાં આજથી 5 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. આજથી 5 દિવસ બનાસકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી તો રાજ્યમાં ધીરે ધીરે પારો 2 થી 3 ડિગ્રી વધતો જશે. ઘણા ભાગોમાં અંગ દજાડતી ગરમીનો પણ અહેસાસ થશે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा. और वार्निंग की बात करेंगे तो आने वाले 6 दिनों के लिए हीट वेव की वार्निंग है गुजरात रीजन में और साथ में सौराष्ट्र और कच्छ रीजन में. और अहमदाबाद के लिए हम वार्निंग की बात करेंगे तो आज अहमदाबाद सिटी के लिए येलो अलर्ट जारी है और कल से लेके आने वाले 6 दिनों के लिए अहमदाबाद सिटी के लिए ऑरेंज अलर्ट जारी है. રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે લોકો રાહત મેળવવા માટે વોટર પાર્ક તરફ ઉમટ્યા છે. શહેરમાં આજે પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જતા લોકો ગરમીથી ત્રસ્ત બન્યા. તો આ પ્રચંડ ગરમીથી બચવા માટે બાળકો, યુવાનો અને પરિવારજનો વોટર પાર્કમાં પહોંચી પાણીની રમઝટ અને વિવિધ રાઇડ્સનો આનંદ માણી રહ્યા છે. રાજકોટ શહેરમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. લોકો છે તે ગરમીથી ત્રાહિમામ છે. તો બીજી તરફ રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાંના દ્રશ્યો બતાવવા માંગીશ. લોકો છે અત્યારે અહીંયા પાણી સાથે મન ભરી અને મસ્તી કરી રહ્યા છે. અત્યારે જે વોટર પાર્કમાં છે તે આનંદ કરી રહ્યા છે. આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના લોકો છે તે અત્યારે જે છે એ વોટર પાર્કમાં આનંદ કરી રહ્યા છે. રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે તે અત્યારે લોકોથી જે છે એ અત્યારે ભીડથી ઉમટી રહ્યા છે. હાલ આપણી સાથે રાજકોટના લોકો છે, આપણે એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, આજે રાજકોટની ગરમી કેવી છે? ગરમી તો બહુ જ છે, પરંતુ રાજકોટના માણસો એમાં પણ આનંદ કરી લે છે. આજે 44 ડિગ્રી તાપમાનમાં પણ રાજકોટના માણસો ખૂબ આનંદ કરે છે. એમાંય લાયન વોટર પાર્કમાં પાણી રવિવારની મોજ મજા માણી રહ્યા છે. જે કેવું અહીં બહુ મજા આવે છે અત્યારે ઉનાળામાં વોટર પાર્કમાં. ગરમી તો છે પણ પાણીમાં મજા આવે છે. આ તો મારું ફેવરેટ વોટર પાર્ક છે. અહીંયા સેફટીનું બધું ધ્યાન રાખવામાં આવે છે અને અહીંયા નાહવામાં પણ બહુ મજા આવે. એકદમ ત્રાહિમામ છે ગરમીમાં. તો ગરમીથી માણસોનો ઉકળાટ જે છે આ એક સન્ડેના રોજ રજાના દિવસે આવીને અહીંયા લાયન વોટર પાર્કમાં આવીને મજા આવી રહી છે. આનંદ એકદમ મજા આવે છે. પણ અહીંયા તો
પાણી સાથે એકદમ જોરદાર મસ્તી કરી છે અને અહીંની સેફટી ની પણ સારું છે, એટલે એકદમ મજા આવે છે. ફેમિલી સાથે આવવા માટે આ સૌથી સારી જગ્યા છે. બીજી તરફ લોકો છે તે અત્યારે પાણી સાથે મસ્તી કરી રહ્યા છે અને મન ભરીને જે આનંદ છે તે માણી રહ્યા છે. રાજકોટ શહેરના અલગ અલગ વોટર પાર્ક છે ત્યાં અત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે એ પાણી સાથે આનંદ કરતા જોવા મળી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. સમાચારમાં હવે આગળ વાત કરીએ પાણીની સમસ્યા વિશે. આણંદના પેટલાદના જોગણ ગામના જગદીશપુરા વિસ્તારમાં ભર ઉનાળામાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. જગદીશપુરા વિસ્તારમાં તળપદા સમાજના આશરે 50 પરિવારો વસવાટ કરે છે. તેઓ પીવાના પાણી માટે દરરોજ દૂર સુધી પાણી ભરવા માટે જવા મજબૂર બન્યા છે. સરકારી ખર્ચે અહીં પીવાના પાણી માટે બોર બનાવવામાં આવ્યા હોવા છતાં બોરમાંથી ટીપું પાણી મળતું નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગરમીના કાળઝાળ તાપમાં પાણી માટે થતી દોડધામે ગ્રામજનોનું જીવન અસહ્ય બનાવી દીધું છે. આ મુદ્દે ન્યૂઝ 18 ગુજરાતીએ પેટલાદ તાલુકા વિકાસ અધિકારીનું ધ્યાન દોરતા તેમણે ટૂંક સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. હવે વિસ્તારના લોકોની એક જ માંગ છે કે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. પાણીનું અમારે તકલીફ છે તો પાણી અમારે પૂરું કરો. 4 બોર કર્યા તો છતાં પાણી અમારે આવતું નહીં. ટાંકી બન્યા લો ગમે તે રીતે અમારે સૌને પાણી પહોંચે એવી અરજી અમારી છે. પાણી આવે છે પણ કનેક્શન મળ્યા નહીં એટલે કોની કોઈ ઘરે પાણી જાય. બોર કર્યો, કનેક્શન હજુ કોઈને મળ્યા નથી. અમે એટલું કહેવા માગીએ કે પાણીનો ટાંકો મોટો મેળો અને બધાને સૌને કનેક્શન આપો, પૂરતું પાણી બધાને મળે એ રીતે. પરા વિસ્તારમાં ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર એક ઊંચાણવાળો ભાગ છે ને એક નીચાણવાળો ભાગ છે. હવે જે ઊંચાણવાળો ભાગ છે ત્યાં પાણી પહોંચે છે પરંતુ ઓછા પ્રેશરથી પહોંચે છે. એટલે આ સમસ્યાના સમાધાન માટે જે બોર છે એમની મોટરની ક્ષમતા વધારવાની કામગીરી ચાલુ છે અને સાથે સાથે એક નવો બોર પણ તાલુકા પંચાયતની ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ છે, જે પણ કામ પૂરું થતાં ટૂંક સમયમાં ત્યાં પણ વધારે પાણી પહોંચશે ઝડપથી. ઉનાળો આવતા જ પાણીનો પ્રાણ પ્રશ્ન લોકોને પરેશાન કરી મૂકે છે. આ વખતે પણ પાણીની કંઈક આવી જ પરેશાની લોકોને રડાવી રહી છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં સ્થિતિ દયનીય છે. ગ્રાઉન્ડ રિપોર્ટની અમારી ટીમ પહોંચી તો પાણી માટે રજળપાટ કરતા લોકોએ દર્દભરી કહાની વર્ણવી. ભર ઉનાળે પાણીનો કકળાટ. લોકોને તરસ છીપાવવી છે પણ જાય તો જાય ક્યાં? ઉનાળાની ભીષણ ગરમી વચ્ચે પાણી માટે ફાંફા મારી રહેલા આ લોકોની હૈયાવરાળ તંત્રને દઝાડે એવી ઉકળાટ ભરી છે. જઈ ગયા છે, આ 6 દિવસ થઈ ગયા છે. અમે આયા છે બહારથી પણ પાણી જોવા નહીં મળતું. પાણી નળમું ડીપો પાણી નહીં આવતો છે આ ગવાડીની અંદર. નાયા વગર બેઠા ચુક્કર લાવે. અચ્છો દાડા ત્યાં. બનાસકાંઠાના ધાનેરા પંથકના આ લોકોની વેદના સાંભળીને હૈયું હચમચી ઉઠશે, કારણ કે અહીંના લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વિકટ છે કે કેટલાય લોકો ટેન્કરના સહારે જીવન ગુજારવા મજબૂર છે. પાણીની તકલીફ પડી છે. પૈસા ખર્ચીને અમે પાણીના ટેન્કર ઉતર્યા છે. 1000 રૂપિયા લીધા છે. પેલા 500 રૂપિયા લેતા હતા, 500 ના 1000 કરી નાખ્યા છે. અહીંના લોકોની સ્થિતિ જાણવા માટે ગ્રાઉન્ડ રિપોર્ટની અમારી ટીમ પહોંચી ધાનેરા. બનાસકાંઠાના ધાનેરા પંથકના ગામડાઓમાં ખરા ઉનાળે પાણીની મોકાણના આ દ્રશ્યો ઉનાળાની સ્થિતિની આપ વીતી વર્ણવવા પૂરતા છે. અમારી ટીમે જઈને જોયું તો ધાનેરામાં આવેલા 8 બોરમાંથી અત્યારે એકમાત્ર બોર ચાલુ હાલતમાં છે. ચોંકાવનારી વાત તો એ છે કે બોર ચાલુ છે પણ પાણી પીવા લાયક નથી. બાકી હતું તો ધાનેરા નગરની પાલિકાને પાણી પૂરું પાડતો સીપુ ડેમ છેલ્લા 3 વર્ષથી તળિયા ઝાટક છે. 3 વર્ષથી અહીંના લોકો માટે નર્મદા કેનાલ જ તારણહાર હતી, પરંતુ ઉનાળો આવતા જ લોકો માટે શરૂ થયો છે પાણીનો પોકાર. કારણ કે 1 તારીખથી 21 તારીખ સુધી કેનાલનું રિપેરિંગ કામ શરૂ કરાતા પાણીનો જથ્થો બંધ કરવામાં આવ્યો. એક તરફ ઉનાળાની બપોર અને બીજી તરફ લોકોની તરસ. આજે સાહેબ જઈ ગયા છે, આ 6 દિવસ થઈ ગયા છે. અમે આયા છે બહારથી પણ પાણી જોવા નહીં મળતું. પાણી નળમું ડીપો પાણી નહીં આવતો છે આ ગવાડીની અંદર. જેને ઘરાકા ટેન્કર આવે છે કે અમે મંગાવીશું, અમે ભરીએ, બીજા કોઈ ના ભરશે. બસ
આ છોકરા આયા છે આપડે વેકેશનમાં, પણ એમને પાણી જેવું નાવા જેવું નહીં, અને ના તો કોઈ ખબર લેશે આ ગવાડી માઈ કે પાણી છે કે નહીં. પીવાનું પાણી સાહેબ લાવશું, આપડે કોઈને ઘેરથી લાવીએ છે ભરીને, કોઈ ખેતરમાંથી 1-2 ડબલા ભરીને લાવીએ છે, એમ કરીને દાડા નીકાળીએ છે સાહેબ. ટંકી સિક્કે ખાલી પડી છે. આ શુક્રવાર છે, નાવાનું પાણી જેવો ઘરમાં નથી. આ મેલા કપડા પહેરીને ફરીએ છીએ. ખૂબ તકલીફ પડે ભાઈ, ખૂબ તકલીફ. નાયા વગર બેઠા શુક્રવારે આ 6 દાડા થયા. તો પીવાનું પાણી ક્યાંથી લાવો છો? 6 દિવસ પીવાનું બાટલા મંગાવો, પૈસાથી મંગાવો. છેલ્લા 5-6 દિવસથી ધાનેરાના લોકો પાણી વગર ટળવળી રહ્યા છે. આવા સમયે લોકોએ ટેન્કર તરફ મીટ માંડી છે. ના છૂટકે અને મજબૂર થઈને અહીંના લોકો રૂપિયા ખર્ચીને ટેન્કર મંગાવી રહ્યા છે. ધાનેરાના કેટલાય એવા વિસ્તારો છે જ્યાં પીવાના પાણી માટે ટેન્કરો મંગાવવા પડે છે. 21 તારીખ સુધી નર્મદા કેનાલનું સમારકામ ચાલવાનું છે, એટલે હાલમાં ધોમધકતો તાપ પડી રહ્યો છે અને ત્યાં હજુ પણ 12 દિવસ અહીંના લોકોને પાણી માટે રઝળપાટ કરવું પડશે. પાણીની ભયંકર તંગી સર્જાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, કારણ કે ટેન્કરવાળા પણ લોકોની મજબૂરી જોઈને મોકે પે ચોક્કા મારી રહ્યા છે. 6 દિવસ થઈ ગયા છે. આ 6 દિવસે પેલું પાણીનું ટેન્કર જોયું છે અમે. બહુ પાણીની તકલીફ પડી છે. પૈસા ખર્ચીને અમે પાણીના ટેન્કર ઉતર્યા છે. 1000 રૂપિયા લીધા છે. પેલા 500 રૂપિયા લેતા હતા, 500 ના 1000 કરી નાખ્યા છે. તો 1000 રૂપિયા આપતા એ પાણી તો જોઈએ, જે વસ્તુ જોઈએ. પાણી વિભાગે અમને લેખિતમાં જાણ કરી હતી કે ભાઈ આટલા દિવસથી એટલા દિવસ સુધી પાણી નહીં આપી શકીએ. રિપેરિંગ હોવાના કારણે તો એ વાત સમજી શકીએ કે જેથી વિભાગે અમને સજાગ કર્યા. તો નગરપાલિકા જોડે લગભગ 8 થી 10 બોર હોવા છતાં એક જ બોર ચાલુ હતો. તો તેના જવાબદાર અધિકારીઓને શું એ ખબર ન પડી કે નગરની જનતા કે પાણી માટે ભીજે જશે? હું તો આ પ્રજા પરેશાન થાય છે તેમાં પ્રજાને પણ દોષિત ગણું છું, અને પ્રજા કરતા વિશેષ જવાબદાર ગુજરાતની સરકાર છે. વાતો મોટી કરે, તાયફા મોટા કરે, વાસ્તવિકતામાં કાગળ ઉપર કામ હોય છે, હકીકતમાં કામ નથી હોતો. અને એ કામ હાલમાં આપણે ધાનેરાની જનતા ભોગવી રહી છે. સરકારની વિનંતી છે કે જો તમારી જોડે આગોતરું આયોજન ન હોય તો જનતાને જનતાના ભરોસે, ભગવાન ભરોસે મૂકી દેવું જોઈએ, પણ આટલા બધા તમારે બણગા ન ફૂંકવા જોઈએ. મારી જનતાને પણ વિનંતી છે કે હાલમાં કપરો સમય ચાલી રહ્યો છે, તમારાથી પણ જે બને તે સહયોગ કરજો. અને આજુબાજુમાં આપણા પરિવારમાં, કુટુંબમાં કોઈ પાણીથી પરેશાન ન થાય તેમાં તમે પણ સહયોગ આપજો. હું પણ ધાનેરાની જનતાને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે રેલવે સ્ટેશનના પૂર્વ દિશામાં મારો ફાર્મ હાઉસ આવેલો છે. મારી જોડે ટેન્કર નથી. જો કોઈ ટેન્કર લઈને આવે તો મારે કોઈનો રૂપિયો લેવો જ નથી. પાણી એ કુદરતી પ્રસાદ છે, હું પણ ટેન્કર ભરાવીશ. માટે જનતા પાણીથી પીડાઈ રહી છે, પણ જો કોઈ નગરપાલિકા વ્યવસ્થા કરાવશે તો જે વીજ કંપની દ્વારા ખેડૂતોને જે લાઇટ આપે છે એમાંથી જેટલું બનશે એટલું હું પણ ટેન્કર ભરવા માટે સહયોગી મળીશ. પણ સરકાર તાયફા બંધ કરે અને આ ધાનેરા નગરની જે જનતા છે એ જનતાને સહયોગી બને. વાતો કરવાથી કંઈ થતું નથી. વાસ્તવિક નક્કજ પરિણામ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ, તેવું મારી માંગણી છે. છેલ્લા 6 દિવસથી અહીંના લોકો માટે માત્ર ટેન્કર જ સહારો છે. ટેન્કરના સહારે લોકો દિવસો ગુજારી રહ્યા છે. હજુ 21 તારીખને ઘણી વાર છે. જ્યાં સુધી નર્મદા કેનાલનું સમારકામ પૂરું નહીં થાય ત્યાં સુધી ધાનેરા પંથકના લોકોને આવી જ પરેશાનીનો સામનો કરવો પડશે. રોજના 60 થી પણ વધુ ટેન્કરો નગરપાલિકા દ્વારા અને 40 થી વધુ ટેન્કરો સ્થાનિક આગેવાનો દ્વારા ધાનેરા શહેરમાં આવતા હતા, પરંતુ હવે એમાં પણ કાપ મુકાયો છે. હવે દરરોજના માત્ર 6 જ ટેન્કર આવે છે અને પાણી પણ એકાંતરે આવે છે. અમારી ટીમ એવા વિસ્તારોમાં પહોંચી જ્યાં 6 દિવસે પાણીનું ટેન્કર પહોંચ્યું. નર્મદા કેનાલના રિપેરિંગની અસર હવે સીધી જ ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં પડી રહી છે. આપને સીધા જ દ્રશ્યો બતાવીશ કે આજે 6થો દિવસ છે અને 6 દિવસથી લોકોના ઘરે પાણી ના પહોંચતા ટેન્કરો દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. અને જ્યારે આ ટેન્કરો જે તે વિસ્તારમાં પહોંચે છે ત્યાં કેવી પરિસ્થિતિ હોય છે તમે અત્યારે જોઈ શકો છો કે લોકો અત્યારે તડકાની અંદર પણ ટેન્કર આવતાની સાથે જ પાણી ભરવા માટે આવ્યા છે અને પીવાનું તેમજ વાસણ તેમજ પોતાના ઘર વપરાશ માટેનું અત્યારે પાણી ભરતા તમે નજરે જોઈ શકો છો. મહત્વની વાત તો એ છે કે છેલ્લા 6 દિવસથી સમગ્ર ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આ જ પરિસ્થિતિ છે, કારણ કે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં 12 જેટલા બોરો હતા, તેમાંથી અત્યારે માત્ર એક બોર જ કાર્યરત છે.
અહીંના વિસ્તારોની કરમ કઠણાઈ અહીંથી જ અટકતી નથી. ધાનેરા પાલિકા વિસ્તારમાં 15 બોર બનાવાયા છે, જેમાંથી 7 બોર કન્ડમ કરાયા છે. બાકીના 8માંથી માત્ર એક જ બોર ચાલુ છે અને જે બોરમાંથી પાણી આવે એ પીવા લાયક નથી. પાણીની આ પારાયણ વચ્ચે પાણી પુરવઠા વિભાગના ઇન્ચાર્જે લોકોના હૈયે ટાઢક વડે એવી હૈયાધારણા આપી છે. જ્યાં પાણી નથી પહોંચ્યું તે આજે પણ ટેન્કર આપવાની વ્યવસ્થા કરી છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા અન્ય પણ એક સૂચના મળી છે કે હવેથી પાણી પુરવઠોનો જે જથ્થો મળે છે એમાં કાપ કરવામાં આવશે અને એ કાપ કરવાના લીધે નગરપાલિકા વિસ્તારમાં એકાંતરે પાણી આપવા માટેની નગરપાલિકાએ વ્યવસ્થા કરવાની રહેશે. પાણી પુરવઠા વિભાગની આ હૈયાધારણા વચ્ચે હકીકત એ છે કે ધાનેરાના કેટલાક વિસ્તારોના લોકોને આગામી દિવસોમાં પણ પાણીની મુશ્કેલી ભોગવવી પડે તેવા એંધાણ છે. જો કે પાણીનો સહારો બની રહેલા ટેન્કરોએ કેટલાક વિસ્તારોમાં સમસ્યા હલ પણ કરી છે. નર્મદા કેનાલમાં જે રિપેરિંગની કામગીરી શરૂ થઈ છે તેને લઈને ધાનેરા નગરપાલિકા વિસ્તારના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. અત્યારે અમે છીએ જલભવન ખાતે અને અહીંથી જે છે તે ટેન્કરો મોકલવામાં આવે છે કે જે વિસ્તારમાં પાણી નથી પહોંચી રહ્યું. સતત 5 દિવસ સુધી પાણીની સમસ્યા જોવા મળી હતી અને 5 દિવસ બાદ 6ઠ્ઠા દિવસે તમામ ઘરોમાં આજે પાણી પહોંચ્યું છે અને હવે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે એક દિવસ છોડીને એક દિવસે પાણી મળશે. રોજના 60થી વધુ ટેન્કરો જે અહીંથી લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા અને આજે દરેક જગ્યા પર પાણી પહોંચતા માત્ર આજે 6 ટેન્કરો જ મોકલવામાં આવ્યા છે. આમ જે પાણીની સમસ્યા હતી ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં તે પાણીની સમસ્યાનું અત્યારે સમાધાન થતું જોવા મળી રહ્યું છે. પરંતુ 21 તારીખ સુધી ધાનેરાવાસીઓને રોજે રોજ પાણી નહીં મળે, માત્ર એક આંતરે જ પાણી મળશે અને જે વિસ્તારોમાં પાણી નથી પહોંચી રહ્યું તે વિસ્તારો માટે ટેન્કરોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આમ 60માંથી આજે 6 ટેન્કરો પહોંચ્યા છે. એનો મતલબ એ કહેવાય કે 95%થી વધુ ઘરોમાં